એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષ પાસે ગયા ને એટલે હાથ બતાવ્યો. જ્યોતિષે કીધું, ભાઈ હવે તારો હાથ બાત કઈ મારે જોવો નથી, આમ જો સાંભળ, કાલ સવારમાં તારું પૂરું 8 વાગે. લે એ કે અરે હું ખોટો આવ્યો, સવારમાં 8 વાગે પૂરું? તો કે હા પૂરું. તો હારે તારે એક દિન જાવું પડશે, કરમ તારા તને નડશે. લેશું આપણે, પછી લેશું, હજી તો ઘણું બાકી છે. પણ કાલ સવારમાં 8 વાગે તારું પૂરું, બસ વાત થઈ ગઈ પૂરી. અત્યારે જોવડા બોવડા કઈ મૂકી દે તો બધું ભૂલી જાય. પણ હાવ આમ કઈક ભૂલ થાય તો કે ભૂલ ન થાય, બરાબર છે, બધું પરફેક્ટ છે. બિચારો નિમાણો થઈ ગયો. જે માણસ રાયડું પાડતો હોય એ શાંતિથી બેહી જાય ને એટલે આપણે નવાઈ લાગે કે આ રાયડું પાડતો પાડતો હખણો કેમ બેહી ગયો. ઘેરે આવ્યો, એની ઘરવાળીને સન્માન આપ્યું, જઈમો. જમીન પછી એને ઘરવાળીને કે માળા દે, માળા કરવી છે. અરે તમે કોઈ દી માળા કરતા નથી, હું માળા કરું તો તમે રાયડું પાડો છો. નહીં, આજે મારે માળા કરવી છે. માળા કરી. રાતે એવા ટાઈમે ગૌશાળામાં ગયો, ગાયોને નિરણ નાખ્યું. એને ઘરવાળી હામું જોયા કરે, કાને થયું છે હું? નિરણ નાખ્યું. વેલાસર સૂઈ ગયો. સુતા સુતા ભગવાનના જાપ કરતો હતો. સવારે વહેલો ઉઠી ગયો, સંધ્યા કરી. આટલા વર્ષોમાં એ 40 વર્ષનો હતો. વળી તમે મને પૂછો તો મારે કહી દેવાય ને. વળી તમે કહો કેટલા વર્ષનો હતો, મારે ક્યાં લેવા જાવ? આ તો બધું મારું બનાવેલું હોય. 40 વર્ષનો હતો. 40 વર્ષમાં પહેલી વાર સંધ્યા કરીને, પરફેક્ટ સંધ્યા કરી, હાઈ ક્લાસ, ભૂલ વગરની, યુટ્યુબમાં જોઈને સંધ્યા કરી. સાહેબ વહેલી સવારે સૂર્યને અંજલિ આપી. મિત્રાય નમઃ, ભ્રવાય નમઃ, ભાનવે નમઃ, ખગાય નમઃ, પૂષણ નમઃ, હિરણગર્ભાય નમઃ, આદિત્યાય નમઃ, અંજલિ આપી છે. સવારના પોરમાં યજ્ઞ કરવા બેઠો. યજ્ઞ કર્યો. એની ઘરવાળી કાને થયું છે હું? અને સાહેબ બધું કરતા 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 પંખીના દાણા નાખ્યા અને 7:45 થયા. હો, હવે તો 15 મિનિટ બાકી છે. જ્યોતિષે કીધું કે 8 વાગે પૂરું થઈ જાય, 15 મિનિટ બાકી છે. 7:45 થયા. માળા ફટાફટ મેંડો ફેરવા. મારી માળા ક્યાં નાખી? આ માળા ધીમે ધીમે ફેરવવાની હોય ને, આમ એટલે ફટાફટ મેંડો ફેરવવા. વચમાં બીજી એક વાત કહું. એક ભાઈને કોકે કીધું હશે કે માળા ફેરવો, તો પંખીના માળા મેંડો ફેરવવા. કાગડાનો માળો કોયલના માળા મૂક્યા, કોયલનો માળો આમાં ન ભેગું થાય. ઈ સમજ તો આપણે ભાગવતની કથામાં બેઠા હોય તો જ પડે, બાકી ન પડે. 7:45 વાગી ગયા. 15 મિનિટ ગણે છે. હવે તો છેલ્લી ઘડીઓ, છેલ્લી મિનિટો. સત્કર્મ કરવા માંડ્યો. પત્નીને પૈસા વાપરવા માટે આપ્યા. કાલે પૈસા કોઈ દી આપતો નહીં, આમાં લઈ જતો. અત્યારે આપ્યા. પત્નીને થયું કે નક્કી આને કઈક થયું છે. શું છે એ ખબર નહીં, પણ તમને કઈ થયું છે? તાવ આવ્યો છે? તો કે કાંઈ નહીં, તું રહેવા, તને ખબર નહીં પડે. 15 મિનિટ પછી ખબર પડી જાય. 8 વાગે ખબર પડી જાય કે તો હશે બીજું હું. આજે શેનું શાક કરું? તો કે ઈ હવે હા જેનું કરવું કરી નાખ ને તું ભાઈ, મને પૂછ્યું. આમ તો રાયડું પાડતો, મને પૂછ્યા વગર કઈ કરતી નહીં, આવું કરતો. આજે છૂટ આપી દીધી. ધીમે ધીમે 8માં 5 મિનિટની વાર, 8માં 2 મિનિટની વાર, ને હવે તો ગમે તો અહીંયા એટેક જ આવવાનો. વિચારો. અને 8 વાગી ગયા, કઈ થયું નહીં, કાંઈ ન થયું. 8:05 થઈ. એને એમ કે કદાચ ભગવાનની ઘડા 2-5 મિનિટ વહેલા મોડી હોય, કદાચ આમ તેમ હોય. 9 વાગ્યાનું કથામાં આવવાનું કહે ને કોઈ 9:15 આવે, એવું થાય. એટલે 8:15 લગે તો રાહ જોઈ કે જો ચેક કર્યું બધું બરાબર હતું, હૃદય ધબકતું હતું, ચેક કર્યું, વાંધો નથી. ઊભો સંજીરી ઘાયલો હલાય તો કે હલાય છે, વાંધો નથી. 8:15 થયા, 8:30 થયા, 9:45 થયા. વળી પાછું ક્રોધ આવ્યો. ઓલા બ્રાહ્મણ પાસે ગયો. ક્યાં ગયા ગોર બાપા? તમે 8 વાગ્યાનું કીધું તું, ના 9:45 થયા. ક્રોધ આવ્યો પાછો. જેવો વિનમ્ર બની ગયો તો એવો જ ક્રોધ આવ્યો. ગોર બાપાએ કીધું પણ મારો શું વાક છે? તમે કીધું તું કે 8 વાગે તારું પૂરું થઈ જાય, 9:45 થયા, 9 થયા. ગોર બાપા કે એક વાત મારી માન પહેલા સાંભળતું. શું?
તને ગઈકાલે સાંજે 4-5 વાગે મેં આવું કીધું, ત્યારથી લઈને તું 12-14 કલાક જીવો. કેવું જીવો? તો કે એકદમ સાત્વિક જીવો. ભગવાનનું ભજન કર્યું, સંધ્યા કરી, પંખેડાના ચણા ખવડાવ્યા, ગાયોને ઘાસ ખવડાવ્યું, ઘરમાં બધાની સાથે પ્રેમથી રહ્યો. કેમ? તો કે મોત સામું દેખાતું હતું. થોડાક સમય માટે ખબર જીવવું હોય ને ક્યાં બધા યારે બગાડવું. ત્યારે ગોરબાપાએ ખૂબ સુંદર જવાબ આપ્યો, બસ આવી રીતના મોતને સામું રાખીને જીવવા માંડ, તારી જિંદગી સ્વર્ગ બની જશે. સ્વર્ગ બની જાય. આવી રીતના જ જીવજે. ક્રોધ કરતો નહીં, નિંદા કરાય નહીં, ક્રોધ કરાય નહીં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. આવું જીવન, એટલે આવું કંઈક છે. એટલે આપણે છે ને ગમે એ કરીએ ને એ પેલા જોઈ લેવાનું કે આપણું ખાનદાન કયું છે, આપણું કુળ કયું છે, આપણા કુળ દેવ કોણ છે, આપણો હુરો પૂરો કોણ છે. પછી જે કાંઈ પણ કાર્ય કરવાની આપણને અનુમતિ મળે ને કરી લેવાનું. પેલા કામ કરતા પહેલા જોવાનું આપણને કયું કાર્ય શોભે. આપણે માણસ છીએ,